નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 45માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે આગળનો લેક્ચર નંબર 44ની અંદર આહાર જાળ અને આહાર શૃંખલા વિશે ચર્ચા કરી ગયા. એ બંને વચ્ચેનો આપણે તફાવત પણ જોયો. હવે આપણે આજના પ્રશ્નમાં ભણીશું જૈવિક વિશાલન એટલે શું અને થવાના કારણો જણાવો. તો કે પ્રશ્નો અગત્યનો છે બાળકો, ધ્યાન આપીશું. જૈવિક વિશાલન એટલે શું? તો કે વિવિધ પાકોને રોગ અને જીવાતથી બચાવવા રોગનાશકો તેમજ જંતુનાશકોનો અવારનવાર છંટકાવ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણતા હશું કે જેવી રીતે આપણને રોગ થાય છે એવી રીતે ખેતરમાં ઉગી નીકળતી વનસ્પતિ, ખેતીવાડીને લગતા પાકો, એમાં પણ રોગો થાય છે. તો અનાજમાં પણ રોગો થાય છે. કદાચ તમે સાંભળ્યું હશે, ઘઉંની અંદર ગેરું અને અંગારિયો નામનો રોગ થાય છે. આવી રીતે ઘણા બધા રોગો છે જે વનસ્પતિ માટે પણ જાણીતા છે. તો વનસ્પતિને થતા રોગો, ખેતરની અંદર ઉગી નીકળેલા પાકને થતા રોગોથી બચવા માટે ખેડૂત અવારનવાર પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરતો હોય છે. પાકની અંદર પડતી જીવાતો, કૃમિઓ, વનસ્પતિમાં જોવા મળતી કૃમિઓ, કીટકો વગેરેથી બચવા માટે ખેડૂત અવારનવાર એવું કહેવાય કે પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. હવે ખેડૂતે વાપરેલી આ દવાઓ કે જે જંતુનાશક દવાઓ છે, જે પાકને થતા રોગોથી બચવા માટે ઉપરાંત જીવાત અને કીટકોથી થતું નુકસાન અટકાવવા માટે ખેડૂત વારંવાર આ જંતુનાશક દવાનો છંટકાવ કરતો હોય છે. તો બાળકો, ખેતરની અંદર વપરાયેલી આ જંતુનાશક દવાઓ, એની અંદર વપરાતા રસાયણો કે જે અજૈવ વિઘટનીય રસાયણો છે, એવા રસાયણો દવામાં વપરાય છે કે જેનું વિઘટન થતું નથી. તેથી એને નામ આપ્યું છે અજૈવ વિઘટનીય રસાયણ. અને આ રસાયણો એવા છે બાળકો કે વરસાદના પાણીમાં ઓગળી અને જમીનમાં ઉતરી જાય છે. તો આ અજૈવ વિઘટનીય રસાયણો વરસાદના પાણીમાં ઓગળી જમીનમાં ઉતરી જાય છે અથવા પાણી સાથે વહી અને જળાશયોમાં જાય છે. જમીનની અંદર આ અજૈવ વિઘટનીય રસાયણનું પ્રમાણ વધતું જાય. તો આપણે જાણીએ છીએ બાળકો, વનસ્પતિ છે જમીનમાંથી પાણી મેળવે છે. એટલે વનસ્પતિ દ્વારા, પાણીના માધ્યમ દ્વારા આ રસાયણો વનસ્પતિની અંદર પ્રવેશે છે. અને વનસ્પતિની અંદર પ્રવેશેલા આ રસાયણો વનસ્પતિને નુકસાન કરે છે. એ ઉપરાંત વનસ્પતિ ઉપર નભતા પ્રાણીઓ, એને પણ નુકસાન પહોંચાડે છે. ટૂંકમાં આ રસાયણો પાકની અંદર પ્રવેશે છે, વનસ્પતિમાં પ્રવેશે. અને આપણે ભણી ગયા બાળકો કે વનસ્પતિ તો ઉત્પાદક છે, અને ઉત્પાદકની અંદર આ રસાયણો પ્રવેશે એટલે ક્રમશઃ આ રસાયણ સમગ્ર જીવસૃષ્ટિમાં ફેલાય છે. અને આ પ્રકારની વિશાળ ઘટના, એને નામ આપવામાં આવ્યું છે જૈવિક વિશાલન. અને એના દ્વારા વનસ્પતિ, પ્રાણી અને સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન થાય છે. તો ખેડૂતે છાંટેલી પાકની દવાઓ, એમાં જોવા મળતા જૈવ રાસાયણિક અજૈવ વિઘટનીય રસાયણો, તો એના કેટલાક ઘટકો આપણા શરીરમાં પણ છે. તે કઈ રીતે આવ્યા? તો આ રીતે જ ખેડૂત પાકમાં દવા છાંટે છે. પાકનું એટલે કે આ વનસ્પતિ છે એ આપણે ખાઈએ છીએ, તે રસાયણો આપણા શરીરની અંદર પણ પ્રવેશે છે. એટલે ઉત્તરોત્તર આ રસાયણોનો સંગ્રહ થતો રહે છે. અને આ રસાયણો એકવાર આહાર શૃંખલામાં પ્રવેશી જાય એટલે સમગ્ર જીવસૃષ્ટિની અંદર અને છેવટે મનુષ્યમાં, માનવીની અંદર પણ એનો સંચય થાય છે. અને આપણે શીખી ગયા કે સૌથી ચોથું પોષક સ્તર છેલ્લું, તો કે એની અંદર આ રસાયણો છે વધુ માત્રામાં સંગ્રહ પામે છે. તો આ જે ઘટના બાળકો, એને નામ આપવામાં આવ્યું છે જૈવિક વિશાલન. તો જોઈએ આપણે
ફરીથી, વિવિધ પાકોને રોગ અને જીવાતથી બચાવવા રોગનાશક તેમજ જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. આ અજૈવ વિઘટનીય રસાયણો વરસાદના પાણીમાં ઓગળી જમીનમાં ઉતરી જાય અથવા પાણી સાથે વહી અને ક્યાં ભળે છે? જળાશયોમાં. જમીનમાંના આ રસાયણોનું વનસ્પતિ દ્વારા શું થાય? શોષણ. તો વનસ્પતિ જમીનમાંથી આ રસાયણો છે પાણી દ્વારા શોષે છે. જળાશયોમાંથી આ રસાયણો જલીય વનસ્પતિમાં પણ પ્રવેશે અને પ્રાણીઓમાં પણ પ્રવેશે છે. એટલે આ રસાયણો છેવટે આહાર શૃંખલામાં દાખલ થાય. અને આહાર શૃંખલામાં દાખલ થાય એટલે આપણે શીખી ગયા આહાર શૃંખલામાં તો જુદા જુદા પોષક સ્તરો છે. તો પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરોત્તર આ રસાયણો સંગ્રહ પામતા જાય. અને કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય એ છેલ્લા સ્થાને છે, અગ્ર સ્થાને છે, ઉપર ટોચના સ્થાને છે, ચોથા પોષક સ્તરમાં આવે છે માનવી. તો કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્ર સ્થાને હોવાથી માનવ શરીરમાં આ રસાયણોનું પ્રમાણ વધતું જાય છે, જે શરીર માટે હાનિકારક છે, નુકસાનકારક છે. અને પરિણામે જેવું કહી શકાય કે માનવીનું આયુષ્ય ટૂંકાયું છે. કારણ તો કે ઉત્તરોત્તર આ રસાયણોનું પ્રમાણ આપણા શરીરની અંદર વધતું જાય છે. વધુ માત્રામાં એનો સંચય એટલે કે સંગ્રહ થાય છે, જે આપણા શરીર માટે નુકસાનકારક છે. તો આ પ્રકારની વિશાળ ઘટના એને બાળકો નામ આપવામાં આવ્યું છે જૈવિક વિશાલન. તો આપણને પ્રશ્ન આ બે ગુણો એ જ સમજાવે છે. જૈવિક વિશાલનના કારણો જણાવો. તો અત્યારે સમગ્ર જીવસૃષ્ટિ મનુષ્ય સહિત તમામ સજીવો છે એની ઉપર આ ઘટનાની અસર જોવા મળે છે. ટૂંકમાં માનવી પણ આમાં બાકાત નથી. મનુષ્યમાં પણ જૈવિક વિશાલન જોવા મળ્યું છે અને મનુષ્યમાં તો આ સૌથી વધુ પ્રમાણમાં છે. તો આવા અજૈવ વિઘટનીય રસાયણો આપણા શરીરમાં ધીમે ધીમે સંગ્રહ પામતા જાય છે, જે આપણા આરોગ્ય માટે, શરીર માટે નુકસાનકારક છે. તો આવી એક ચર્ચા અહીં રજૂ કરવામાં આવી છે, જે નામ આપવામાં આવ્યું છે જૈવિક વિશાલન. તો આ પ્રશ્ન બરાબર યાદ રાખવો. આગળ વધીએ બાળકો. આજનો બીજો સવાલ, પણ આ પ્રશ્ન આપણે આગળ ભણી ચૂક્યા છે. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરોના નામ જણાવો. તો આપણે શીખી ગયા એ પ્રમાણે આહાર શૃંખલાના વિવિધ તબક્કા એટલે કે ચરણ હોય છે, અથવા કડી કે જ્યાં ખોરાકનું શું થતું હોય? સ્થાનાંતરણ. કે એક તબક્કામાંથી બીજા તબક્કામાં ખોરાક જતો હોય, ખોરાકનું સ્થાનાંતરણ થતું હોય, એને નામ શું આપવામાં આવ્યું છે? પોષક સ્તર. તો આપણે શીખી ગયા એક આહાર શૃંખલા તમને યાદ હશે. તૃણભૂમિમાં જોવા મળતી આહાર કડી આપણે સમજાવી હતી કે તૃણ એટલે કે ઘાસનું ભક્ષણ કરે છે તીતી ઘોડો, તીડ. તીડનું ભક્ષણ કરે છે દેડકો, દેડકાનું ભક્ષણ કરે સાપ, સાપનું ભક્ષણ કરે સમડી. તો આ જે આહાર શૃંખલા છે એ જ આહાર શૃંખલા અહીં ફરી પાછી સમજાવવામાં આવી છે. તો આહાર શૃંખલા, તો કે આહાર શૃંખલામાં જુદા જુદા પોષક સ્તરો હોય છે. આપણે પિરામિડવાળી આકૃતિ જોઈ હતી, ત્રિકોણવાળી. એની અંદર 4 પોષક સ્તરોના આપણે નામ લખ્યા હતા. પ્રથમ પોષક સ્તર, બીજું, ત્રીજું, ચોથું પોષક સ્તર. તો આ પોષક સ્તર, પોષક કડી એ આહાર શૃંખલાનું ઉદાહરણ. તો અહીં એ જ આહાર શૃંખલાનું આપણે ઉદાહરણ લઈશું બાળકો, કે ઘાસનું ભક્ષણ કરે છે તીડ, અથવા તમે લખી શકો તીતી ઘોડો. તીતી ઘોડાનું ભક્ષણ કરે છે દેડકો, દેડકાને મારે છે સાપ. સાપનું ભક્ષણ કરે છે બાજ છે, સમડી છે, મોર છે. આ બધા સજીવો એ છેલ્લું પોષક સ્તરમાં આવે છે. તો આ પોષક સ્તરનું વર્ણન, આ જે આપણી આહાર કડી છે, આહાર શૃંખલા છે, એને આપણે પોષક સ્તર સ્વરૂપે દર્શાવીએ. તો પ્રશ્નમાં તમે જોઈ શકો બાળકો, સૌથી પહેલું આપણે લખવાનું છે ઘાસ. ઘાસને આપણે શું કહીશું બાળકો? તો કે ઉત્પાદક, જે બનાવે છે પ્રથમ પોષક સ્તર. તો પ્રથમ પોષક સ્તરમાં કોણ આવશે? ઉત્પાદક. અને ઉત્પાદકમાં આવશે મોટે ભાગે લીલી વનસ્પતિ. આપણા ઉદાહરણમાં છે ઘાસ. પછી આગળ, ઘાસનું ભક્ષણ કોણ કરે છે? તો કે તીતી ઘોડો, એટલે કે તીડ, કે જે શાકાહારી કીટક છે, જે ઘાસ ઉપર નભે છે. તેથી તેને કહીશું આપણે ઉત્પાદક પર નભે છે. તેથી એને આપણે કહીશું પ્રાથમિક ઉપભોગીઓ, જે બનાવે છે દ્વિતીય પોષક સ્તર. ટૂંકમાં શાકાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ પણ કહી શકાય,
જે બીજું પોષક સ્તર રચે છે. તીડનું ભક્ષણ કોણ કરે છે બાળકો? તો કે દેડકો. દેડકાને આપણે કહીશું દ્વિતીય કક્ષાના ઉપભોગી, જે બનાવે છે તૃતીય પોષક સ્તર. દેડકાનું ભક્ષણ કરે છે સાપ, જેને આપણે કહીશું તૃતીય કક્ષાના ઉપભોગી, જે બનાવે છે ચતુર્થ પોષક સ્તર. અને છેલ્લે લખેલું છે સાપનું ભક્ષણ કરે છે મોર અથવા સમડી અથવા બાજ, જે ચતુર્થ કક્ષાના ઉપભોગી કહેવાશે, ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ, અને જે બનાવે છે પાંચમું પોષક સ્તર. તો બાળકો આપણે જે આહાર શૃંખલા ભણ્યા હતા એને પોષક સ્તર સ્વરૂપે દર્શાવો. તે આહાર શૃંખલાને અહીંયા પોષક સ્તર સ્વરૂપે દર્શાવવામાં આવી છે. તો 2 ગુણમાં પૂછાય તો આ રીતે પ્રશ્નનો જવાબ લખવો. ફરીથી એકવાર, પોષક સ્તરો એટલે શું? તો કે આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા તબક્કા અથવા કડી કે જ્યાં ખોરાકનું શું થતું હોય? સ્થાનાંતરણ. એક તબક્કામાંથી બીજા તબક્કામાં ખોરાક પ્રવેશતો હોય તો એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બાળકો, આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા કડી કે તબક્કા કે જ્યાં ખોરાકનું સ્થાનાંતરણ થતું હોય તેને શું કહીશું બાળકો? આપણે પોષક સ્તર. ઉદાહરણ આપો. તો લખવું બીજા મુદ્દામાં. આહાર શૃંખલાનું ઉદાહરણ છે ઘાસનું ભક્ષણ કરે છે તીતી ઘોડો, નું ભક્ષણ કરે છે દેડકો, દેડકાનું ભક્ષણ કરે છે સાપ, સાપનું ભક્ષણ કરે છે મોર, અથવા તમે લખી શકો છેલ્લે સમડી કાં તો બાજ. હવે એને પોષક સ્તર સ્વરૂપે દર્શાવો. તો બાળકો એને પોષક સ્તર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં આવશે ઘાસ, તો જેને આપણે કહીશું આપણે ઉત્પાદક, જે બનાવે છે પ્રથમ પોષક સ્તર. ઘાસનું ભક્ષણ કરે છે તીડ, જેને કહીશું આપણે પ્રાથમિક કક્ષાના ઉપભોગી, જે બનાવે છે દ્વિતીય પોષક સ્તર. તીડનું ભક્ષણ કરે છે દેડકો, દેડકાને આપણે કહીશું દ્વિતીય કક્ષાના ઉપભોગી, જે રચે છે તૃતીય પોષક સ્તર. દેડકાનું ભક્ષણ કરે છે સાપ, જેને આપણે કહીશું તૃતીય કક્ષાના ઉપભોગી, જે બનાવે છે ચતુર્થ પોષક સ્તર. અને સાપનું ભક્ષણ કરે છે મોર અથવા બાજ અથવા તો સમડી, જે ચતુર્થ કક્ષાના ઉપભોગી કહેવાશે, જે રચે છે પાંચમું પોષક સ્તર. તો અહીં બાળકો આહાર શૃંખલાને આપણે પોષક સ્તર સ્વરૂપે દર્શાવી. તો આ પ્રશ્નની પણ આપણે તૈયારી કરવી. ત્યાર પછી આપણે જોઈએ ટૂંકો સવાલ કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો શું છે આ વિઘટકો? અને એ વિઘટકો છે નિવસન તંત્રમાં શું કામ કરે છે? એની ભૂમિકા શું હોય? તેવું કહી શકાય બાળકો કે વિઘટકો કુદરતમાં સમતુલા જાળવે છે. એટલે પર્યાવરણ માટે બહુ મોટું કામ કરે છે. પર્યાવરણમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. તો કે વિઘટકો શું કામ કરે છે? તો કે જટિલ કાર્બનિક પદાર્થ જેને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. તો જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં જે ફેરવે એને આપણે કહીશું વિઘટકો. તો કે વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થ જેવા કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો, મૃત જૈવ અવશેષો એટલે કે એના શરીર કે જે વનસ્પતિ છે સડી જાય છે, જે પ્રાણીઓ મૃત્યુ પામે છે એનું શરીર જે સડે છે, એના જે અશ્મિઓ છે, એના જે અવશેષો છે શરીરના, એનું વિઘટન કરે અને એને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે એને કહીશું આપણે વિઘટકો. તો વિઘટકો છે જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. આ એની ભૂમિકા છે. શરીરમાં રહેલા તમામ ઘટકો કે જેના ઉપર વિઘટકો કાર્ય કરે છે તેની કુદરતમાં પુનઃપૂર્તતા થાય છે કે આ સરળ અકાર્બનિક પદાર્થોને ફરી પાછા એ પર્યાવરણમાં મુક્ત કરે છે અને એ સરળ અકાર્બનિક પદાર્થો પાછા આપણા શરીર માટે ઉપયોગી છે. આમ વિઘટકો કુદરતમાં બેલેન્સ એટલે કે સમતુલા જાળવે છે અને પર્યાવરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો વિઘટકોનું કાર્ય શું બાળકો? ખ્યાલ આવ્યો હશે તમને કે વિઘટકોનું કાર્ય શું છે? અથવા એમ પૂછાય કે નિવસન તંત્રમાં વિઘટકોનું શું ભૂમિકા છે? તો કે વિઘટકો એ કુદરતમાં સમતુલા જાળવવાનું કામ કરે છે. વનસ્પતિ કે પ્રાણીઓના જે મૃત શરીર, એ મૃત શરીર જે સડે છે એના જે અવશેષો, એનું શરીર જે કોહવાય છે એમાંથી પોષણ મેળવે છે. તો આવા મૃત શરીરમાંથી પોષણ મેળવતા સજીવો જેને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે કે જે આ સડતા પદાર્થો ને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરિત કરે છે
અને કુદરતની સમતુલા જાળવી રાખે છે. આમ પર્યાવરણ માટે એવું કહી શકાય કે વિઘટકો એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આ પણ બાળકો પ્રશ્ન છે, આપણે ખાસ યાદ રાખવું. તો આજે આપણે ભણ્યા 3 પ્રશ્નો. ફરીથી એકવાર. પહેલો સવાલ આપણે જોયો, જૈવિક વિશાલનના કારણો જણાવો. બીજો પ્રશ્ન આપણે જોયા, પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને એને વિવિધ પોષક સ્તર સ્વરૂપે દર્શાવો. અને એક ટૂંકો સવાલ આપણે જોયા કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. તો આ 3 પ્રશ્નોની ખાસ તૈયારી કરવી. ફરીથી એકવાર આપણે ઝડપથી જોઈ લઈશું 3 પ્રશ્નો. તો કે જૈવિક વિશાલનના કારણો, તો કે વિવિધ પાકોને રોગ અને જીવાતથી બચાવવા રોગનાશક તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. એટલે ખેડૂત દવા છાંટે છે પાક ઉપર, અને દવાની અંદર વપરાતા રસાયણો કેવા છે બાળકો, તો કે અજૈવ વિઘટનીય રસાયણો છે, જે વરસાદના પાણીમાં ઓગળી જમીનમાં ઉતરી જાય છે અથવા પાણી સાથે વહી અને જળાશયોમાં જાય. જમીનમાં આ રસાયણોનું વનસ્પતિ દ્વારા શું થાય છે, શોષણ. અને આ રસાયણો છે જલીય વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં પ્રવેશે છે, અને આમ આ રસાયણો આહાર શૃંખલામાં દાખલ થાય અને પ્રત્યેક પોષક સ્તરમાં આ રસાયણો છે ઉત્તરોત્તર સંચય એટલે કે સંગ્રહ પામતા જાય. અને કોઈ પણ આહાર શૃંખલામાં ટોચના સ્થાને કોણ છે, તો કે ભાઈ મનુષ્ય. અને મનુષ્યમાં પણ આ રસાયણો છે સૌથી વધુ માત્રામાં સંગ્રહ પામતા જાય. આ પ્રકારની વિશાળ ઘટનાને શું નામ બાળકો, તો કે જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોયો કે પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને વિવિધ પોષક સ્તર જણાવો. તો પોષક સ્તરની સૌથી પહેલાં બાળકો વ્યાખ્યા લખવી કે આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા તબક્કા અથવા કે કડી કે જ્યાં ખોરાકનું શું થતું હોય, સ્થાનાંતરણ, એને નામ આપવામાં આવ્યું છે પોષક સ્તર. ઉદાહરણ, તો ઉદાહરણ લખવાનું. આપણે જાણીતું ઉદાહરણ, ઘાસનું ભક્ષણ કરે છે તીતી ઘોડો, તીતી ઘોડાનું ભક્ષણ કરે છે દેડકો, દેડકાનું ભક્ષણ કરે છે સાપ, સાપનું ભક્ષણ કરે છે મોર અથવા બાજ અથવા તો સમડી. પછી એને દર્શાવવું પોષક સ્તર સ્વરૂપે. તો સૌથી પહેલું લખવું, સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે, ઘાસ, જેને આપણે શું ગણીશું, ઉત્પાદક, જે બનાવે છે પ્રથમ પોષક સ્તર. ઘાસનું ભક્ષણ કરે છે તીતી ઘોડો, જેને આપણે કહીશું પ્રાથમિક કક્ષાના ઉપભોગી, જે બનાવે છે દ્વિતીય પોષક સ્તર. તીતી ઘોડાનું ભક્ષણ કરે છે દેડકો, જેને આપણે કહીશું દ્વિતીય કક્ષાના ઉપભોગી, જે બનાવે છે તૃતીય પોષક સ્તર. દેડકાનું ભક્ષણ કરે છે સાપ, જેને આપણે કહીશું તૃતીય કક્ષાના ઉપભોગી, જે બનાવે છે ચતુર્થ પોષક સ્તર. અને સાપનું ભક્ષણ કરે છે મોર, બાજ અથવા તો સમડી, જે ચતુર્થ કક્ષાના ઉપભોગી કહેવાશે, જે બનાવે છે પાંચમું પોષક સ્તર. આમ 5 પોષક સ્તરો છે અહીં દર્શાવવા. ત્યાર પછી આપણે આજનો છેલ્લો પ્રશ્ન જોયો તો ટૂંકો, કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. તો કોને કહીશું વિઘટકો, તો વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થ જેવા કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત જૈવ અવશેષો, મૃત શરીરનું વિઘટન કરી તેને સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતરિત કરે છે. શરીરમાં રહેલા તમામ ઘટકો કે જેના ઉપર વિઘટકો કાર્ય કરે છે અને તેની કુદરતમાં પુનઃપૂર્તતા, કુદરતની અંદર ફરી પાછા મુક્ત કરે છે. આમ વિઘટકો છે કુદરતમાં સમતુલા જાળવવાનું કામ કરે છે અને પર્યાવરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં વિઘટકો છે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોમાંથી પોષણ મેળવે છે અને એમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતરિત કરે છે અને આવા પદાર્થોને ફરી પાછા પર્યાવરણમાં મુક્ત કરે છે. કુદરતની અંદર આવા પદાર્થોની પૂર્તતા કરે છે, એટલે કે કુદરતમાં આવા પદાર્થોને પાછા મોકલે છે અને કુદરતમાં સમતુલા જાળવી રાખે છે. આમ પર્યાવરણ માટે તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આ રીતે વિઘટકોનું કાર્ય છે. તો બાળકો આપણે આજે જોયા 3 પ્રશ્નો. પહેલો, જૈવિક વિશાલનના કારણો જણાવો. બીજો, પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેના વિવિધ પોષક સ્તરો છે દર્શાવો. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોયો કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. તો આ 3 પ્રશ્નોની તૈયારી છે કરવાની છે. 3 પ્રશ્નો છે
એ લખી અને મોઢે કરવાના છે અને ખાસ અગત્યના પ્રશ્નો છે અને આપણે એની તૈયારી કરીશું. ફરી મળીશું આગળના લેક્ચરમાં. અહીં સુધી રાખીશું આપણે. અસ્તુ.